મિત્રો, રોહિત શર્માના ચાહકો માટે ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સનો નવો સુકાની તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ શુક્રવારે ટીમના નવા કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની નિમણૂક કરી હોવાનું જણાવ્યું હતું. હાર્દિક પંડ્યા હવે મુંબઈ ઇન્ડિયન્સને 5 વખત ચેમ્પિયન બનાવનાર રોહિત શર્માનું સ્થાન લેશે. ગત મહિને જ હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સ પાસેથી ટ્રેડ થઈને મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાયા હતા. ત્યારબાદ એક નિવેદનમાં જાણવા મળ્યું કે મુંબઈ ઇન્ડિયન્સે એક કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને નિમણૂક કર્યા છે. મુંબઈ ઇન્ડિયન્સના ભવિષ્યની રણનીતિના ભાગરૂપે આ ફેરબદલ કરવામાં આવ્યું એવું માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મુંબઈ ઇન્ડિયન્સને સૌથી સફળ કેપ્ટન રોહિત શર્માનો આભાર પણ માન્યો હતો. મિત્રો, તમને શું લાગે છે? મુંબઈ ઇન્ડિયન્સે આ સારું કર્યું કે ખોટું? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હજી એ જાણવા નથી મળ્યું કે મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્માને કેપ્ટનશીપથી કેમ હટાવ્યા અને કેમ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો. હવે 2024ની IPL સિઝન દરમિયાન હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટનશી કરતા જોવા મળશે.